સમાચાર અમદાવાદથી સરખેજ વિસ્તારમાં 3 યુવકો ઉપર હુમલાની ઘટના બની। ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડાયા છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ હુમલો કરનાર શખ્સ ફરાર થઈ ગયો છે। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ 3 યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જે જગ્યાએ આ ઘટના બની ત્યાં પોલીસ પહોંચી છે અને ઇજાગ્રસ્ત યુવકોને અત્યારે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડાયા છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ હુમલો કરનાર શખ્સ ફરાર થઈ ગયો છે। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ 3 યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જે જગ્યાએ આ ઘટના બની ત્યાં પોલીસ પહોંચી છે અને ઇજાગ્રસ્ત યુવકોને અત્યારે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।